સિંધી માર્કેટ. સો ગાઈઝ અહીંયા બધી શોપિંગ થઈ ગઈ છે. દીદી થેન્ક નક્કી કરીને ગઈ પણ તો બી 1000 રૂપિયાની ખરીદી થઈ. જે લીધા એ ટીકાઈ દીધા છે બીકોઝ મારે અત્યારે કરવાની છે રીલ. સારું છે ઠીક ઠીક. મને પણ એવું. નિશુ છે ને અત્યારે કોને હાલા કરાવે છે ખબર છે? લાલુને. તું જ મારું સપનું. નિશુ જો લાલુ માટે કેટલી જીદ કરે છે. નિશુ લાલુને ક્યાં મૂકી દેવાનો છે એની જગ્યાએ? એને તારું. હા તારું જ છે બેટા. હાલા કરે દે માં દીકો. લાલુન કે હાલા કર જાઓ. લાલુન શું કરું દિવ્ય? શું કરું? કોણ યાદ આવી? દિવ્ય ભાઈ ની માનવ માહી ની શું કરું? ફોન કરું હાલે. શું કોણ આવ્યું? ઓકે તમારા માટે બહુ જલ્દી એક સરપ્રાઈઝ છે. સરપ્રાઈઝ. હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. કેમ છો બધા? હોપ કે તમે બધા જ મજામાં હશો. તો અત્યારે વાગવામાં થઈ ગયા છે બપોરના 1:30 અને હું પાછી આવી ગઈ છું વસ્ત્રાલ બચ્ચા પાર્ટી જોડે. હે ને? એકચ્યુઅલી અમે લોકો જઈ રહ્યા છે, હું, ભાભી, દીદી અને ધ્વનિ શોપિંગ કરવા સિંધી માર્કેટને. એમ તો બચ્ચા પાર્ટી જોડે નિશિવ અહીંયા રહેશે. નિશિવને છે ને આ લોકોની જોડે બહુ મજા આવે. કેવું કરતો હતો તમે લોકો આવ્યા તો? આઈને એકદમ ખુશ થઈ ગયો. યસ, તો હું તમને બધાને મળાવી લઉં ને પછી અમે લોકો નીકળીશું સિંધી માર્કેટ માટે. ક્યાં જાઓ છો? સિંધી માર્કેટ. શું કરવા? ખરીદી કરવા, શોપિંગ ખુશી આંટીની શોપિંગ. નથી રમવાનું. પાડું ફોન કરવાની કે દિવ્યાને ફોન નથી કરવો, નહીં કરવાનો કોઈ ફોન તો આમ કરીને આંખો પાડે. જો જો સો ગાઈઝ અહીંયા બધી શોપિંગ થઈ ગઈ છે. દીદી થેન્ક યુ. એમાં શું થેન્ક યુ તો ઉપરથી તમારું મને થેન્ક યુ કેવું જોઈએ. મેં તમને બીજી શોપિંગ ના કરાવડાવી તમારા વાદે શોપિંગ કરાવડાય. અર્ચના ભાભી ને થઈ ગઈ. તમે શું નક્કી કરીને ગયા હતા કે નહીં લઉં? કંઈ જ નહીં લેવાનું એવું નક્કી કરીને ગઈ પણ તો બી 1000 રૂપિયાની ખરીદી થઈ. મેં કરી 1000 રૂપિયાની. પધાર થઈ દીધી તમારે. માર તો વધારે ચણિયા ચોળી ને બધું નહીં? ચણિયા ચોરીની ખૂબ તો બસ બરાબર. ઓકે સો ગાઈઝ જસ્ટ હું આવી છું ઘરે અને નવા કપડાં જે આજે લીધા એ ટીકાઈ દીધા છે બીકોઝ મારે અત્યારે કરવાની છે રીલ્સ. તો ખબર છે મારો છે ને અવાજ બેસી ગયો છે. બધાને એવું જ છે અત્યારે. એવું છે. યસ, તો ફટાફટ પહેલાં હું ટેરેસ ઉપર જઈશ, રીલ શૂટ કરીશ, પછી ઘરે આવીશ, પછી એડિટ કરીશ, પછી રસોઈ કરીશ અને પછી જમીશું. બરાબર ને? તો આ છે અમારું લોકેશન શૂટ કરવાનું. હેલો સારું છે? ઠીક ઠીક. મને પણ એવું જ છે. નોટ બેટર બટ વર્કલોડ મારે બહુ બધો છે હમણાં. સેમ હિયર. યસ, તો ચલો ગઈ જઈશું નીચે, પછી જમવાનું બનાવીશું. ઈચ્છા નહીં. જમવાનું તો બનાવવું પડશે ને ખાવું પડશે બકા. તો એ ખાવું તો પડશે ખાઈ જ. લીધું. શું ખાધું? એક બર્ગરમાં કશું ના થાય. 2 ખાધા. ઓહો, તો ખાવાનું નહોતું? અમારા લોકો નહોતું ખાવાનું? ભૂખ લાગી હતી તો તે વખતે મંગાવી લીધું તો પછી કંઈ નહીં, ચલો નીચે જઈ હું તો બનાવું. ઓકે. નિશુ છે ને અત્યારે કોને હાલા કરાવે છે ખબર છે? લાલુને. ગાઓ બેટા, હાલા ગાઓ. નિશુ મમ્મા કયું હાલા ગઈ માંદી કામ કરે? હાલા 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 પડી જાઓ લાલ મારા પડી જાઓ. હાઈને મોંઘા ભાવ લઈને પોઢાડે છે માતા તારા. હાલા 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 હાલા. ગાઓ બેટા, તું ગા, લાલુ માટે ગા જોરથી. તું જ મારી દુનિયા છો ને તું જ મારું દેવ છો. તું જ મારું સપનું છો ને. ગા તો નિશિવ જોડે. હા જોડે જોરથી. લાલુન કે હાલા કર જાઓ. કે ગરોડી આવશે કે લાલુન કે
નીસુ લાલુ ત્યાંની જગ્યાએ સુવડાવી દઈએ. ચલો સુવડાવી દો. લઈ લો લાલુ, લઈ લો. નિશુ જો લાલુ માટે કેટલી જીદ કરે છે. નિશુ લાલુ ક્યાં મૂકી દેવાનો છે એની જગ્યાએ? એને તાર ઘોડિયામ ના ફાવે બેટા. લાલુને ના ફાવે ને દીકા. લાલુ માટે આપણે બીજું ઘોડિયું લાવી દઈશું. હા, એની પાસે છે ને નાનું લાલુ. લઈ લો વાંધો નહીં. એ બાપા નિશુ એવું ના કરાય. લઈ લો બેટા. નિશુ લાલુ ને જગ્યાએ સુઈ જવા દે. નિશુ રાખી દીધો. જો વચ્ચે હાથ રાખી દીધો. નિશુ બા લઈ લો. લઈ લો દામ લઈ લો. લઈ લો. હા, આ જો નિશુ જીદ કરે લાલુ સુવડાવવા. બેટા લાલુ ને એની જગ્યાએ હાલા કર જવા દે. હા તારું જ છે બેટા લાલુ. લે ખોડામાં હાલા કરાવી દે. ખોડામાં હાલા કરાવી દે. હા, આંખોમાં વાગી જાય બેટા લાલુ ને. આમ કર. હા, બેટા ઘોડિયામાં ના ઊંઘાડાય. તારા ગોયામાં થોડી ઊંઘાડાય દીકા. પછી એને ઊંઘ ના આવે. એને એની જગ્યાએ જ ઊંઘ આવે. તને તારી જગ્યાએ ઊંઘ આવે ને બેટા. હાલા કરાવી દે માં દીકો. લાલુ કે હાલા કર જાઓ. લાલુ ગુડ નાઇટ કર દો. જય શ્રી કૃષ્ણ કર દો. જય શ્રી કૃષ્ણ કર દો. જય શ્રી કૃષ્ણ કર દો લાલુ ને. એમાં નહીં સુવડાવવાનું બેટા. શું કરું દિવ્ય? શું કરું? કોની યાદ આવી? દિવ્યભાઈ ની, માનવભાઈ ની. શું કરું? ફોન કરું હાલે. હજુ તો ફોન લાગ્યો નહીં. શું કરવાનું? પછી શું કહીશ તું? એ ભાઈ તમે નહીં છોકરાઓ. વ્લોગ બી ચાલુ જ છે એને. હે શું કોલ આવ્યું? શું કરે? દિવ્યાને લઈ આવો છો આપણે અહીંયા. ફોન કરો કે ફોન. વ્લોગ ચાલુ રાખ્યો, વ્લોગમાં દેખાડ્યું. અને તમને ફોન નતો લાગ્યો ને તોય ફોનમાં પોતાનું મોઢું જોઈને સ્માઈલ કરતો હતો. બચાવ. હા, ક્યાં? અય માં લે ભાઈ જોડે વાત કર. આમ બધાને બતાવી દે. નિશુના ભાઈ ક્યાં છે? શું કરે છે? બતાવ કો. આઈ કર દે. બધાને બોલાવો. શું કહીશ નિશુ? આવો. એ લાલુ બતાવો. આપણો લાલુ બતાવો નિશુને. લાલુ અંદર હાલા કરાવો એમ કે છે. લાલુ નું ઊંઘાડો ઘોડિયામાં એમ કે છે. જો ને જો લાલુ ઘોડિયામાં ઊંઘાડો છો. કરો હાલા ગાઓ. નિશુ એમ કે છે લાલુન બહાર કાઢો ને તો લાલુન બહાર નહીં કાઢવાનું. ઘોડિયામાં દૂધ તો નિશુ તું ક્યાં ઊંઘીશ? તો લાલુ ક્યાં ઊંઘશે? લાલુ ક્યાં ઊંઘશે? તમે બંને જોડે સૂઈ જશો? નિશુ લાલુ માટે હાલા ગાઓ. જોરથી હાલા ગાઓ. હાલા ગાઓ. જોરથી. નિશુ પડી જઈશ. ડોકી રહી જશે બેટા. લાલુ માટે જોવા નિશુની જીદ. એ નિશુ માણસ જરા આ ડોકી બોકી થઈ જશે તો માનતું નહીં તે. જોડે મમ્મી લાલુને જોડે ઊંઘાડો એમ કે છે. ઊંચો થઈ જા. થોડો ઊંચો થઈ જા. હજુ ઉપર જા. ચાલો લાલુ નાલા કરાવું જોડે. લે લાલુ ના જોડે. નથી કાઢતા બહાર. એ લાલુ આપી દો. ચલ લાલુ ના જોડે આપી દઉં. એ કરો હાલા કરાવો લાલુ. કરો હાલા કરાવ. ઓય કરો હાલા કરો. કરે ને હાલા કર દે.
પછી બીજું શું કરવાનું લાલુને વાગી જાય બેટા. હવે લાલુને કે તમારી જગ્યાએ સૂઈ જાવ કે એવું ના કરાય, ગાંડો થઈ ગયો છે કે શું. સો ગાઈઝ અત્યારે વાગવામાં થઈ ગયા છે રાતના 11:15 અને સૂવાનું છે ને અહીંયા તમને દેખાતું હશે એકદમ લિટલ બીટ ડોટ. તો અત્યારે મને ઇન્જેક્શન મૂક્યું છે 9 વાગ્યા એપ્રોક્સ. તો એમાં એવું થયું કે મને જેમ કાલનો બ્લોગ જેણે જોયો છે એને ખબર હશે કે મારું ગળું બેસી ગયું હતું અને થઈ ગયું એવું કે સવારથી શરદી જેવું હતું. બટ આજે સિંધી માર્કેટનું ફાઇનલ કરેલું હતું તો ત્યાં ગયા પછી શૂટ જે કમ્પ્લીટ કરવાનું હતું, શૂટ સવારે પણ મેં રીલ શૂટ કરી છે. તો આજના દિવસની વાત કરવા જાઉં તો સવારે જ 8:30 ઉઠી ફ્રેશ થઈને ગઈ એક જગ્યાએ બેસણામાંથી ગઈ ડેન્ટિસ્ટ પાસે. મારા જે સ્ટીચીસ હતા એ બ્રેક કરાવવાના હતા, એ પતાવીને પછી હું પાછી ઘરે આવી રસોઈ કરીને રીલ્સ કરવા ગઈ હેતલબેનના ત્યાં ગઈ અને પછી ઘરે આવીને પાછી સિંધી માર્કેટ વસ્ત્રાલ ગઈ, ત્યાંથી સિંધી માર્કેટ ગઈ અને પાછી ઘરે આવી તો તબિયત મારી થોડી વીક થઈ ગઈ હતી. બટ જેમ તેમ રસોઈ પતાવીને એના પછી મને એવું લાગ્યું કે હવે મારાથી ઊભું જ નહીં રહેવાય. પછી હું ડાયરેક્ટ જતી રહી હોસ્પિટલ અને ક્લિનિકે જઈને મેં ઇન્જેક્શનને એવું મુકાયું કેમ કે મારે કોઈ મેડિસિન નથી લેવાની. મારી આ જે ડેન્ટિસ્ટ પાસે જે દવાને બધું ચાલુ છે એટલે મને ના પાડી છે કે બીજી કોઈ મેડિસિન તમે ના લેતા. એટલે ડૉક્ટરે જસ્ટ એક ઇન્જેક્શન આપ્યું છે જેનાથી મને થોડી રાહત છે. બટ હું એવું ના કહી શકું કે મને પ્રોપર સારું જ છે. અને કાલે પણ હું જઈ રહી છું મારા ગામડે એક ફંક્શનમાં. એટલે પરમ દિવસના વ્લોગની અંદર તમને લોકોને બહુ મસ્ત મજાનું ફંક્શન પણ જોવા મળશે. સો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દો જો તમે ચેનલમાં નવા હોય. અને કાલના વ્લોગની અંદર બહુ જ બધો પ્રેમ આપ્યો છે. રાંદલમાંનો જે પ્રસંગ છે એમાં પણ અને જે મારા મમ્મીવાળો બર્થડેનો જે વિડીયો છે એમાં પણ. તો પહેલાં તો બધાને થેન્ક યુ સો મચ કે આટલો બધો પ્રેમ આપવા માટે. અને હું તમને લોકોને કહી દઉં કે તમારા માટે બહુ જલ્દી એક સરપ્રાઈઝ છે. સરપ્રાઈઝ શું હશે એ તમે બધા વિચારીને કોમેન્ટ કરી દેજો અત્યારે જ કે શું હશે સરપ્રાઈઝ. સો આજના બ્લોગમાં આટલું જ હતું. બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. મળીએ કોઈ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી હરે કૃષ્ણ.